નમસ્કાર દોસ્તો, મેન્સ પ્રેક્ટિસ ક્વેશ્ચનની જે સિરીઝ ચાલી રહી છે એમાં આજે આપણે જોઈશું કે જે આપણા સ્ટુડન્ટ છે જેમણે મેન્સ ક્વોલિફાઈડ કરી છે ક્લાસ 1-2ની, તો એમના જે છે આન્સર પરથી આજે આપણે શીખીશું કે શું વસ્તુ સારી છે, લેવા જેવી છે અને શું ભૂલ છે અને આપણે અવોઇડ કરવાની છે. તો આપણે ટેસ્ટ સિરીઝનો એક ક્વેશ્ચન છે આપણે જોઈશું. સૌપ્રથમ જે છે તમને એક માહિતી આપી દઉં. આપણે જે છે એક ટેલિગ્રામ ગ્રુપ છે જીપીએસસી ધ ફ્યુચર, તમે એના પર જોડાઈ શકો છો પ્રેક્ટિસ ક્વેશ્ચન માટે. અને જે છે મેન્ટરશીપ જો તમારે જોઈતી હોય તો પર્સનલ મેન્ટરશીપ 800 રૂપીસ પર મંથમાં તમને અવેલેબલ છે, જેમાં ડેલી ક્વેશ્ચન જીપીએસસીના ડીવાયએસઓ ક્લાસ 1-2 માટેના તમને આપવામાં આવશે અને જે છે એની ઇવોલ્યુશન કરવામાં આવશે. પ્રેક્ટિસ ટેસ્ટ સિરીઝમાં તમને આપવામાં આવશે. આ ટેસ્ટ સિરીઝનો એક મોડલ ક્વેશ્ચન છે. તો છે એક જિલ્લા શિક્ષણ અધિકારી તરીકે તમે તમામ જિલ્લામાં પ્રાથમિક શાળાઓમાં ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવા માટે લેવાયેલા પગલાંની જાણ કરતો પત્ર શિક્ષણ મંત્રીને લખો, ગુજરાત રાજ્યના. બરાબર. તો જો સૌથી પહેલાં તો શું છે કે એક તો જિલ્લા શિક્ષણ અધિકારી છો તમે. બીજો ટોપિક કયો લેવાનો છે તો કે શાળામાં ડ્રોપઆઉટ રેશિયો વિશે, અને જાણ કોને કરવાની છે તો શિક્ષણ મંત્રીને. આટલી વસ્તુ ધ્યાનમાં રાખવાની. તો પછી લખવાનું છે તમારે જે રીતે તમારું ફોર્મેટ હોય કે જાવક નંબર લખો, અ ક જિલ્લા શિક્ષણ અધિકારી, ક ખ ગ જિલ્લો, પછી તારીખ લખવાની. બરાબર છે. આ તારીખમાં જે છે આ તાની તમારે આખી તારીખ હોય એવું લખવાનું. ત્યારબાદ તમે જેને લખતા હોય એને પ્રતિમંત્રી શ્રી શિક્ષણ વિભાગ ગાંધીનગર. બરાબર છે. આમાં તમે આટલું ઇનફ છે. બીજું વિષયમાં જો એમણે લખ્યું છે કે પ્રાથમિક શાળામાં ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવા માટે લેવાયેલા પગલાંની જાણ કરવા બાબત. વિષય જે છે એનું હેડિંગ જે છે શક્યનું નાનું આપવાનું. તમે એમાં લખી શકો કે પ્રાથમિક શાળામાં ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવા બાબત. બરાબર છે. લેવાયેલા પગલાંની જાણ કરવા બાબત. તો જેટલા શબ્દો ઘટાડી શકાય એટલા તમે ઘટાડો, તો એટલા ઓછામાં તમારે લખવાનું. ત્યારબાદ આવશે માનનીય મંત્રીશ્રી. તો કોરોના કાળમાં સરકારી શાળામાં વિદ્યાર્થીઓનો જે છે ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો જે છે એ ઘટ્યો છે, ડ્રોપઆઉટ રેશિયો પણ જે છે એ ઘટ્યો છે, અને એને લઈને જે છે નીચેના પગલાં લેવામાં આવે છે. જો તમને હંમેશા જે છે કેવું પૂછવામાં આવશે કે આના વિશેના પગલાં જણાવો, આના વિશે જે તમારા ફીડબેક આપો. તો જેટલું ફોર્મેટ મહત્ત્વનું છે એટલું જ તમારા સજેશન્સ અને પગલાં મહત્ત્વના છે જે તમે લખો છો. એ જાણવા માટે જ એક ક્વેશ્ચન પૂછ્યો છે. તો ગુજરાતી પ્લસ જીએસને ભેગું કરીને ગુજરાતીનું પેપર બને છે. એવી રીતે ઇંગ્લિશનું પેપર પણ જે છે ચાહે ડીવાયએસઓ એસટીઆઈ ક્લાસ 1-2 હોય, એમાં જીએસનું તમારું નોલેજ ચકાસવા માટે તમારે વિચાર, તમારી સમજ, તમારી ઇન્ટેલિજન્સી ચકાસવા માટેના ક્વેશ્ચન જે છે જીપીએસસી પૂછે છે. તો એવું નથી કે પત્ર લખવાનો છે તો સીધો પત્ર. તમારે એમાં જે તમે સજેશન આપો છો એ એટલા ધારદાર હોવા જોઈએ કે તમારા માર્ક વધે. તો ઘણી વખત એવું અમે જોયું છે કે કદાચ આ જે ફોર્મેટ જે કહેવાય એમાં જો ભૂલ થતી હોય તો પણ જે છે સારા માર્ક હોય છે, તમારા સજેશન્સ સારા હોય. તો જલ્દીથી સજેશન પર આવી જઈએ. તો સજેશન તમે પોઈન્ટ વાઇઝ લખી શકો કે પ્રાથમિક સ્તરે જે શિષ્યવૃત્તિ છે એ સુનિશ્ચિત કરવી કે એમને સ્કોલરશિપ મળે. મધ્યાહન ભોજન યોજનામાં જે છે ગુણવત્તાસભર એમને જમવાનું મળે. શિક્ષણની તમામ સુવિધા ઉપલબ્ધ થાય, ડિજિટલ શિક્ષણ જે છે એ આપવામાં આવે. પછી એમણે ચોથું લખ્યું છે કે વિદ્યાર્થિનીઓ માટે જે છે એ શાળાના સમયમાં છૂટ આપવામાં આવે. તો આવું જે છે એ તમારે આઈડિયા ના આપવો જોઈએ. આ રીતના એનાથી બચવું જોઈએ. કારણ કે આ શું થાય કે તમે એને લેજિટિમેટ કરો છો, તો તમે એને એન્કરેજ કરો છો કે ભાઈ કેમ છોકરીઓ મોડી આવશે તો ચાલશે, એને ઘરના કામમાં તમે ઇન્વોલ્વ થવાની એક મૂક સંમતિ આપો છો. તો એક અધિકારી તરીકે તમારે આવો કોઈ નિર્ણય નહીં લેવાનો, જેન્ડર ન્યુટ્રલ નિર્ણય લેવાનો. જો તમારે છૂટ આપવી હોય તો બધાને આપો, બરાબર છે, આવું નહીં લખવાનું. એટલે લખેલું છે રાઉન્ડ કરીને કે અવોઇડ સચ આઈડિયા, અને એટલે લીધે એમનો માર્ક પણ કપાય છે. વાલીઓ સાથેનો સંવાદ કરવાનો છે. શ્રમિક યોજનાઓનો જે છે લાભ મળે. બરાબર. ત્યારબાદ જે છે એ શાળામાં જે છે સમાવેશી શિક્ષણને મહત્ત્વ મળે. નિષ્ઠા કાર્યક્રમ, પ્રવેશોત્સવ, સર્વ શિક્ષા અભિયાન, એનો જે છે એ લાભ લેવાનો, લોકો સુધી પહોંચાડવાનો અને એનું ઇમ્પ્લિમેન્ટેશન કરવાનું. તો આ રીતે તમે લખી શકો. હવે એમાં વસ્તુ જે છે એ કઈ મિસિંગ છે તો એ પણ જે છે ઇવેલ્યુએશનમાં તમને બતાવવામાં આવી છે કે ભાઈ ટોયલેટ્સ વિશે લખી શકાય કે સેપરેટ ટોયલેટ્સ જે છે એ મેલ ફિમેલના અલગ છે, કારણ કે આ એક મોટું કારણ હોય છે જે છે એ ડ્રોપઆઉટ વધવાનું મોટી ઉંમરમાં. બીજું બસ સર્વિસ. તો હાલમાં જે છે ગુજરાત સરકારે સર્વિસ ચાલુ કરી છે કે દૂરથી જે આવતા બાળકો હતા તો એને લઈને જે છે એ લોકોને આવવા જવામાં તકલીફ પડતી હતી, તો સ્પેશિયલ સ્કૂલ વાન એ લોકોએ શરૂ કરી. જે જગ્યાએ ઓછા બાળકો હતા ત્યાં નાની ઇકો શરૂ કરી છે. અમે આ વસ્તુ જોયેલી છે એટલે કહું છું. તો એ જે છે તમે એને લખી શકો કે ભાઈ આ વસ્તુ સારી છે અને ઇમ્પ્લિમેન્ટ કરવી. બીજું ફિમેલ ટીચર્સ જે છે એક એનું તમે બોડી બનાવી શકો કે કોઈ પણ જે છે બાળકીને કંઈ પ્રોબ્લેમ હોય, પીરિયડ્સનો ઇસ્યુ હોય કે કોઈ હેરાન કરતું હોય કંઈ હોય તો એ ફિમેલ ટીચરનો કોન્ટેક્ટ કરી શકે. તો આ રીતે જો તમે કરશો તો એનાથી જે છે ડ્રોપઆઉટ રેશિયો ઘટશે. તો આવા ઇનોવેટિવ સોલ્યુશન્સ તમારે આપવા જોઈએ. તો આ ઇવોલ્યુએટ કરેલો એક ક્વેશ્ચન છે જેમણે લખ્યો છે એમનો મેન્સ ક્લિયર છે, પણ જો નાની મોટી ભૂલ થતી હોય તો આવી જે છે ભૂલ આપણે
સુધારી લેવાની. તો તમે પણ જે છે એ સારી રીતે આન્સર લખી શકો. તો તમે આનો આન્સર જાતે અટેમ્પ્ટ કરો અને પ્રેક્ટિસ કરો કે કઈ રીતે તમે લખી શકો. જો પ્રેક્ટિસ કરવી હોય તો તમે મેન્ટરશીપ પણ જોઈન કરી શકો છો 800 રૂપિયામાં. અને જે છે તમે એમને પણ ફ્રીમાં જીપીએસસી ઇઝ ધ ફ્યુચર ગ્રુપ છે, એમાં ક્વેશ્ચન મૂકું છું, તમે પ્રેક્ટિસ કરી શકો છો. તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ફરી મળીશું. થેન્ક યુ. જય હિન્દ.